નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે દિવ્ય સ્ત્રી શક્તિના કેટલા રૂપ હોઈ શકે છે? આજે આપણે 10 મહાવિદ્યાની દુનિયામાં એક સફર કરીશું. આ કોઈ સામાન્ય દિવ્યો નથી, પણ દિવ્ય માતાના 10 ગહન પાસાઓ છે. કહી શકાય કે આ જ્ઞાનના 10 અનન્ય માર્ગો છે. ચાલો સાથે મળીને જાણીએ કે આ 10 સ્વરૂપો આપણા જીવનના દરેક પાસાને કેવી રીતે સ્પર્શે છે અને આપણને શું શીખવી શકે છે. તો સૌથી પહેલા એ સમજીએ કે આ 10 મહાવિદ્યા છે શું. 10 મહાવિદ્યાનો સીધો અર્થ છે 10 મહાન જ્ઞાન. આ માત્ર દેવીઓના 10 અલગ અલગ સ્વરૂપો નથી, પણ એનાથી ઘણું વધારે છે. આ તો અસ્તિત્વના 10 મૂળભૂત સત્યો છે. દરેક સ્વરૂપ આપણને બ્રહ્માંડને અને આપણી પોતાની અંદર રહેલી શક્તિને સમજવાનો એક અનોખો રસ્તો બતાવે છે. તો આપણી આ સફરની શરૂઆત થાય છે સૌથી પ્રચંડ અને આદ્ય શક્તિ માં કાળીથી. જુઓ, કાળ એટલે સમય, અને કાળી એ છે જે સમય પર પણ રાજ કરે છે. એમના નામમાં જ પરિવર્તનની એ અનિવાર્ય શક્તિનો અહેસાસ થાય છે જેને કોઈ રોકી શકતું નથી. ઘણા લોકો માં કાળીના ભયાનક સ્વરૂપને જોઈને ડરી જાય છે, પણ એમનું સાચું જ્ઞાન તો એ છે કે તે સમયની વિનાશક શક્તિ છે. જેમ અહીંયા કહ્યું છે, તે કાળનો નાશ કરનારી છે. પણ સવાલ એ છે કે કોનો નાશ? કોઈ બહારના દુશ્મનનો નહીં, પણ આપણા સૌથી મોટા દુશ્મનનો, એટલે કે આપણા પોતાના અહંકાર અને ડરનો. એમની શક્તિ આપણને એવા બંધનોમાંથી આઝાદ કરે છે જે આપણને આગળ વધતા રોકે છે. માં કાળીના પ્રચંડ તોફાન પછી હવે આપણે માં તારાની શાંત અને સ્થિર જ્યોત પાસે આવીએ છીએ. તારા, જેનો બીજો અર્થ નક્ષત્ર પણ થાય છે, એ આપણને ઘોર અંધકારમાં રસ્તો બતાવનારી દિવ્ય માર્ગદર્શક છે. માં તારા એ દિવ્ય માતા છે જે આપણને જીવનના તોફાની સમુદ્રમાંથી બહાર કાઢે છે. એમને જ્ઞાનની નાવિક કહી શકાય, જે આપણને સુરક્ષિત કિનારે લઈ જાય છે. અને ખબર છે, એમની કૃપાથી માત્ર સંકટો જ દૂર નથી થતા, પણ આપણી વાણીમાં પણ એવી શક્તિ આવે છે જે બીજાને સાચું માર્ગદર્શન આપી શકે. કાળીની તીવ્રતા અને તારાની કરુણા પછી ચાલો હવે દિવ્ય સૌંદર્ય અને પરમ આનંદના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ. અહીં આપણને મળે છે માં ત્રિપુર સુંદરી. માં ત્રિપુર સુંદરી એટલે કે 3 લોકની સુંદરી. પણ આ માત્ર બાહ્ય સુંદરતાની વાત નથી, આ તો ચેતનાના સૌંદર્યનું પ્રતીક છે. એમની ઉપાસના જીવનમાં પ્રેમ, આનંદ અને સમૃદ્ધિ લાવે છે. એ આપણને શીખવે છે કે સાચો આનંદ તો ભૌતિક અને આધ્યાત્મિક જગત વચ્ચે સંતુલન રાખવામાં જ છે. સૌંદર્ય અને આનંદથી પણ આગળ વધીને હવે આપણે એ શક્તિને જાણીશું જે આખા બ્રહ્માંડને જન્મ આપે છે. એ છે માં ભુવનેશ્વરી, બ્રહ્માંડની રાણી. માં ભુવનેશ્વરીને આપણે એવું બ્રહ્માંડરૂપી મંચ સમજી શકીએ જેના પર આખી સૃષ્ટિનું નાટક ભજવાય છે. એ જગ્યા અને સર્જનની શક્તિ છે. જ્યારે આપણને સમજાય છે કે આપણે પણ આ દિવ્ય સર્જનનો જ એક ભાગ છીએ, ત્યારે આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો આપોઆપ જાગૃત થાય છે. એ આપણને આપણી પોતાની દુનિયાના સર્જક બનવાની પ્રેરણા આપે છે. હવે આપણે એક એવા સ્વરૂપ તરફ જઈ રહ્યા છીએ જે કદાચ સૌથી વધુ ચોંકાવનારું અને સાથે સાથે એટલું જ ગહન છે. આ છે માં છિન્નમસ્તા. એમનું સ્વરૂપ આત્મબલિદાન અને એક મોટા પરિવર્તનનું પ્રતીક છે. માં છિન્નમસ્તા પોતાનું જ મસ્તક કાપીને પોતાના રક્તથી બીજાનું પોષણ કરે છે. આ દૃશ્ય દેખાવમાં ભલે ભયાનક લાગે, પણ આ આત્મબલિદાનનું સૌથી મોટું પ્રતીક છે. એ આપણને શીખવે છે કે આધ્યાત્મિક વિકાસ માટે હું અને મારું એટલે કે આપણા અહંકારનું માથું વાઢવું જ પડે છે. આ વિનાશ નથી, પણ એક ઉચ્ચ ચેતનામાં પુનર્જન્મ છે. તો એક મોટો સવાલ એ થાય છે કે જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે શું થાય છે? એ શક્તિ પછી કયું સ્વરૂપ લે છે? બસ આ જ પ્રશ્ન આપણને આગામી 5 મહાવિદ્યાઓ તરફ લઈ જાય છે. જ્યારે અહંકારનો ત્યાગ થાય છે ત્યારે જે શક્તિ જન્મે છે એ છે માં ભૈરવી. એ તપસ્યાની અગ્નિ અને આધ્યાત્મિક શિસ્તની તીવ્રતા છે. માં ભૈરવી એટલે તપસ્યા અને કોઈપણ આધ્યાત્મિક સાધના માટે જરૂરી તીવ્ર ઊર્જા. એ શિસ્તનું સ્વરૂપ છે જે સાધકને પોતાના માર્ગ પર અડગ રહેવામાં અને બધી નકારાત્મક શક્તિઓનો નાશ કરવામાં મદદ કરે છે. આધ્યાત્મિક શિસ્ત પછી આપણી સફર આપણને એક બહુ જ અસામાન્ય જગ્યાએ લઈ જાય છે, શૂન્યતા અને અભાવના ક્ષેત્રમાં. અહીં આપણને માં ધૂમાવતી મળે છે, જે નુકસાનમાં છુપાયેલું જ્ઞાન
આપણી સામે લાવે છે. માં ધૂમાવતીનું સ્વરૂપ વૃદ્ધ, વિધવા અને નિરાશાનું છે. એટલે કે એ બધી વસ્તુઓનું પ્રતીક જેનો આપણને ડર લાગે છે. પણ એમનું જ્ઞાન તો ક્રાંતિકારી છે. એ આપણને શીખવે છે કે જ્યારે આપણી પાસે કશું જ નથી હોતું ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈએ છીએ. મોહમાયાના ત્યાગમાં જ પરમ જ્ઞાન છુપાયેલું છે. શૂન્યતાના જ્ઞાન પછી હવે આપણે એક એવી શક્તિને સમજીશું જે ક્રિયાને રોકવાની ક્ષમતા ધરાવે છે. આ છે માં બગલામુખીની અનોખી શક્તિ જે ગતિને સ્થિર કરી દે છે. માં બગલામુખીની શક્તિ છે સ્તંભન, એટલે કે કોઈપણ વસ્તુને સ્થિર કરી દેવી. આ શક્તિનો ઉપયોગ માત્ર બહારના શત્રુઓને જ નહીં પણ આપણા મનમાં ચાલતા નકારાત્મક વિચારોને શાંત કરવા માટે પણ થાય છે. અને આ જ કારણે વિવાદોમાં વિજય મળે છે. જ્યારે બધી વિરોધી શક્તિઓ શાંત થઈ જાય ત્યારે જ્ઞાન અને કળાને અભિવ્યક્ત કરવાનો સમય આવે છે. અને આ માટે આપણે માં માતંગીની શરણમાં જઈએ છીએ, જે વાણી અને સર્જનાત્મકતાની દેવી છે. માં માતંગી એ શક્તિ છે જે મૌન રહેલા જ્ઞાનને શબ્દો, સંગીત અને કળામાં બદલી નાખે છે. એ કવિની કવિતામાં અને ગાયકના કંઠમાં વસે છે. એમની કૃપાથી આપણી અંદર રહેલું જ્ઞાન બહારની દુનિયા માટે એક સુંદર અભિવ્યક્તિ બની જાય છે. અને અંતે આપણી આ 10 જ્ઞાનની યાત્રા એની પરાકાષ્ઠાએ પહોંચે છે. અહીં આપણને મળે છે માં કમલા, જે માત્ર ભૌતિક જ નહીં પણ આધ્યાત્મિક સમૃદ્ધિ અને પૂર્ણતાનું પણ પ્રતીક છે. માં કમલા દેવી લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. તે ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની સમૃદ્ધિનું પ્રતીક છે. આ આપણી આખી યાત્રાનું અંતિમ પરિણામ છે, જ્યાં આધ્યાત્મિક જ્ઞાન જીવનમાં સુખ, સંપત્તિ અને પૂર્ણતા લઈને આવે છે. તો આ 10 મહાવિદ્યાઓનો સાર શું છે? આપણે જોયું કે આ માત્ર દેવીઓનો સમૂહ નથી, પણ જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટેનો એક નકશો છે. ભયનો નાશ કરવાથી લઈને સર્જન કરવા સુધી, ત્યાગ કરવાથી લઈને સમૃદ્ધિ મેળવવા સુધી. આ 10 જ્ઞાન આપણને બતાવે છે કે દિવ્ય શક્તિ દરેક પરિસ્થિતિમાં આપણી સાથે જ છે. આ બધું જાણ્યા પછી એક અંતિમ પ્રશ્ન મનમાં આવે છે, જો આ 10 સ્વરૂપો જ્ઞાનના 10 અલગ અલગ રસ્તાઓ છે, તો કોઈ વ્યક્તિએ પોતાની યાત્રા કયા માર્ગથી શરૂ